વાલા વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 5 ની અંદર કોમ્પ્યુટર સ્ટોરેજ એટલે સંગ્રહ પાર્ટ 1 જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈશું સ્ટોરેજ એટલે કે સંગ્રહ. ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ એ કોમ્પ્યુટરમાં અતિ મહત્વના કાર્યોમાંનું એક છે. કોમ્પ્યુટર તેની મેમરીમાં ઘણા મોટા જથ્થામાં ડેટાનો સંગ્રહ કરે છે. આ ડેટા લખાણ, ચિત્ર કે ધ્વનિના રૂપમાં હોઈ શકે. તમે ઈચ્છો ત્યારે આ સંગ્રહ કરેલ ડેટાનો ઉપયોગ કરી શકો છો. તો કોમ્પ્યુટરમાં બે પ્રકારના સંગ્રહ સ્થાન છે. એક છે પ્રાઇમરી મેમરી અને બે સેકન્ડરી મેમરી. તો નીચેની આકૃતિ દ્વારા આપણે જોઈએ. તો સ્ટોરેજ એટલે કે મેમરીના બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી અથવા ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે, એક છે રેમ અને 2 નંબર રોમ. રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું પૂરું નામ છે રીડ ઓન્લી મેમરી. એ જ રીતે સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી વધુ વપરાતા 4 એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધનો છે હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ. આજે આપણે સ્ટોરેજ યુનિટ જોઈશું. તો કોમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે. કોમ્પ્યુટરની મેમરીના બે પ્રકાર છે, એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. ચાલો તો હવે આપણે જોઈએ પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી પણ કહે છે. તે અસંખ્ય સેલની બનેલી હોય છે. દરેક સેલમાં માહિતીનો અંશ હોય છે. સેલ એડ્રેસ એટલે કે દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે, જેને સેલ એડ્રેસ કહીએ છીએ. અને પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે, એક છે રેમ અને બીજી છે રોમ. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. રેમમાં માહિતી ઇલેક્ટ્રોનિક પલ્સના રૂપમાં સંગ્રહાય છે. રેમમાં જે કંઈ સંગ્રહાયેલ હોય તે બધું કોમ્પ્યુટરનો વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી સંગ્રહાયેલ રહે છે. જો પાવર સપ્લાયમાં અડચણ ઊભી થઈ કે તમે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તો રેમમાં રહેલી માહિતી ગુમાવશો. આથી કોમ્પ્યુટરની રેમ એ અસ્થાયી અથવા ઉડી જાય તેવી મેમરી છે. રેમ એ કયા પ્રકારની મેમરી કહેવાય? તો અસ્થાયી. અને રોમ તો એ સ્થાયી મેમરી છે. હવે રેમમાં બિટ્સના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. બીટ એ બાઇનરી ડિજિટ છે. બાઇનરી ડિજિટની અંદર 0 અથવા 1 હોઈ શકે. 8 બિટ્સના સમૂહને 1 બાઇટ કહે છે. 8 bits is equal to 1 byte. હવે જોઈએ રોમ. તો રોમનું પૂરું નામ છે રીડ ઓન્લી મેમરી. કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રોમમાં સંગ્રહાય છે. રોમમાં સંગ્રહ થયેલ માહિતી માત્ર વાંચી શકાય છે, એટલે એને રીડ ઓન્લી મેમરી કહે છે. તેને બદલી શકાતી નથી. તમે કોમ્પ્યુટરની સ્વિચ ઓફ કરો ત્યારે પણ આ મેમરી ઉડી જતી નથી. આથી કોમ્પ્યુટરની રોમ એ સ્થાયી પ્રકારની મેમરી છે. સેકન્ડરી મેમરી. તો કોમ્પ્યુટરની સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. રેમ એ અસ્થાયી મેમરી છે. કોમ્પ્યુટર બંધ કરતા જ તે ઉડી જાય છે. હવે કેટલીક માહિતીનો કાયમી સંગ્રહ કરવાની તમને જરૂર છે. આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થઈ શકે છે. તો સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલ માહિતીને ભૂંસી શકાય છે અથવા કેટલીક નવી માહિતી તેની ઉપર લખી શકાય છે. તો સેકન્ડરી મેમરીમાં 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસનો વ્યાપક ઉપયોગ થાય છે. એક છે હાર્ડ ડિસ્ક, બીજું છે સીડી, ત્રીજું છે ડીવીડી, ચોથું છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ.
તો સૌપ્રથમ આપણે જોઈએ હાર્ડ ડિસ્ક. આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ છે હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્ક એક નાનકડી ચુંબકીય ડિસ્ક છે. તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલ હોય છે. આ બોક્સને હાર્ડ ડ્રાઈવ કહે છે. હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક કરતા વધારે ઝડપી છે. તેની સંગ્રહ ક્ષમતા ખૂબ જ વધારે છે. ફ્લોપી ડિસ્ક કરતા તે ખૂબ વધારે માહિતીનો સંગ્રહ કરે છે. હાર્ડ ડિસ્ક એક નાની ચુંબકીય ડિસ્ક છે જેને એક મજબૂત બોક્સમાં ગોઠવાઈ હોય છે. તેને હાર્ડ ડ્રાઈવ કહે છે. હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે કારણ કે તે ચુંબકીય ક્ષેત્રમાં માહિતી સ્ટોર કરે છે અને વીજ પ્રવાહ બંધ થાય તો પણ માહિતી ઘૂંસાતી નથી. આ જે ચિત્ર છે એ છે સીડી. સીડી નું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. સીડી કોમ્પેક્ટ ડિસ્ક ડેટા વાંચવા અથવા લખવા માટે ઉપયોગ થાય છે. સીડી 3 પ્રકારની હોય છે. એક છે સીડી રોમ જેનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. તમે માત્ર ડેટા વાંચી શકો છો અથવા સાંભળી શકો છો. આવી સીડીમાં લખેલ ડેટામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. 2 નંબર સીડીઆર એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. આ કોરી સીડી હોય છે. તેના પર તમે માત્ર એકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. સીડીઆરડબ્લ્યુ કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. આ પ્રકારની સીડી પૂછી શકાય તેવી સીડી તરીકે જાણીતી છે. તેના પર તમે અનેકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. આ માટે તમારે વિશેષ સીડીઆરડબ્લ્યુ ડ્રાઈવની જરૂર પડે છે. ડીવીડી. ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા ડિજિટલ વિડિયો ડિસ્ક. ડીવીડી એટલે કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ડિજિટલ વિડિયો ડિસ્ક. ડીવીડી સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે. ડીવીડી અને સીડી દેખાવમાં સરખા હોય છે પરંતુ ડીવીડીમાં સીડી કરતા વધારે ડેટાનો સંગ્રહ કરી શકે છે. ડીવીડીનો ડેટા જોવા માટે તમને ડીવીડી ડ્રાઈવની જરૂર પડે છે. સીડીની જેમ જ ડીવીડીના પણ 3 પ્રકાર છે. એક છે ડીવીડી રોમ. આ ડીવીડીનો ડેટા તમે ફક્ત જોઈ શકો છો. તેના ડેટામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી એટલે કે રીડ ઓન્લી મેમરી. 2 નંબર છે ડીવીડી આર. તે કોરી ડીવીડી છે. ડીવીડી આરડબ્લ્યુ ડ્રાઈવની મદદથી તમે આ ડીવીડીમાં ડેટાનો સંગ્રહ કરી શકો છો. 3 નંબર ડીવીડી આરડબ્લ્યુ. આ ડીવીડી સીડી આરડબ્લ્યુ જેવી જ છે. વિશેષ ડીવીડી આરડબ્લ્યુ ડ્રાઈવના ઉપયોગ દ્વારા તમે તેમાં અનેકવાર ડેટા લખી શકો છો તેમજ પૂછી શકો છો. આ ચિત્ર સારું છે તમે તો જાણો છો ને. આ છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ. યુએસબી ફ્લેશ ડ્રાઈવ. આજે યુએસબી ફ્લેશ ડ્રાઈવ ખૂબ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. યુએસબી ફ્લેશ ડ્રાઈવ પણ સીડી અને ડીવીડીની જેમ બહાર કાઢી શકાય છે તેમજ તેમાં અનેકવાર ડેટા સંગ્રહી શકાય છે. યુએસબી ફ્લેશ ડ્રાઈવ સીડી અને ડીવીડી કરતા ઘણું નાનું હોવા છતાં તે ઘણું વધારે ઝડપી છે અને સીડી અને ડીવીડી કરતા વધારે ડેટાનો સંગ્રહ કરી શકે છે. તેનું વજન 30 ગ્રામ કરતા ઓછું છે અને તેની સંગ્રહ ક્ષમતા 265 જીબી એટલે કે ગીગાબાઇટ હોય છે.
અહીં આપણું ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.